તો તમારું બધાનું સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં। તો આપણે આજ બધા આખા જંગલમાં આટો મારવાનો છે અને જંગલમાં એવા રહસ્ય છે તમને આજ બતાવવાના છે। તો તમે બને રહેજો આખા વિડીયોમાં અને નવા હોય તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરો। આપણે જંગલની વાત થઈ હતી, અત્યારે જંગલમાં આપણે થોડાક આગળ વહી આવ્યા અને આ આપણે મેરડીમાનું મંદિર છે। આ ઘણા સમય પહેલાં જોકે કે આજથી 150 વર્ષ પહેલાં જે અહીંયા રહેતા ગામના માણસો એને અહીંયા એક મેરડીમાની સ્થાપના કરેલી છે અને માતાજીનો હાજરા જરૂર પરસો છે અને આ જંગલના કાંઠે બેઠા છે। તો તમારે કોઈને દર્શન કરવા હોય તો આવજો, શકો છો। આવું વાતાવરણ છે જંગલની અંદર, આમાં બહુ રિક્સ છે ને આમાં તો જો કે હાલવાના બધી રીતે બધે ધાંજા થાય એટલે વાતાવરણ છે બહુ ઓલું, એટલે આપણે નાનું મોનું અવાજ કરાવે તો અહીંથી નીકળી જવાય કેમ કે કાંટા બાટા લાગે એટલે થોડાક રખડતા હતા તો ભૂખે લાગી। જંગલમાં તો કાંઈક ને કાંઈક વસ્તુ ખાવાનું મળી જાય, આપણે જંગલમાં મળી ગયા છે સરસ મજાના બોર। આ ભાઈ ખાઈશ મેહુલભાઈ, કેવા છે મીઠા છે ભાઈ? બહુ। તો મેહુલભાઈ બોર ખાય, આપણે પણ ખાઈ થોડાક। આવો રસ્તો છે એમાંથી આપણે નીકળવાનું છે, અંદરથી આવો રસ્તામાંથી આપણે અંદરથી નીકળવાનું છે અને ભૂંડીપટને મરાઈ જવું। અમારો ઓલો ભાઈ તો બોર ખાવા છૂટ્યા છે। ખોડિયાલમાંની ધારે આ ખોડિયાલમાંની ધજા છે અને આ ખોડિયાલમાંનું મંદિર છે અહીંયા, આપણે અહીંયા જવાનું છે, અહીંયા જઈને બતાવું તો તમે જોવો આગળ કે ખોડિયાલમાં શું રહસ્ય છે, હકીકતમાં શું છે એ બધું તમને આગળ બતાવું અને કેટલા વર્ષ જૂની છે સ્થાપના એ તમને। આ ખોડિયાલમાં છે, અત્યારે અહીંયા ખોડિયાલમાં છે અને આપણે દર્શન કર્યા ખોડિયાલમાંના, પછી વિડીયો પર ચાલુ કર્યો। જૂના જમાનાનો ઘણા વર્ષો પહેલાં બાપુએ અહીંયા તપ કરતા એ જૂનો છે। અહીંયા પાણી છે, એ પાણીનો ટાંકો છે, અહીંયા બધા કોઈ આવે તો પાણી બાણી પી માતાજીને દર્શન કરીને। હવે તમને એક બીજું પણ બતાવું અને અહીંથી આખું જંગલ દેખાય, બતાવું। તો આપણે આગળ જંગલમાં આવી આવ્યા, આવો રસ્તો છે, આમાંથી આપણે જવાનું છે। તો બની રહીજો, અહીં આપણે શનિ ભગવાનના દર્શન કરવાના છે, શનિદેવના, એટલે તમે જોઈજો પૂરો વિડીયો। આવો તમને દેખાડવા રૂપીને આવી બધી રિક્સ લઈ જંગલમાં અને રાળામાં ને જ્યાં જોઈ ત્યાં એ થોડાક આગળ વધ્યા અને શનિ ભગવાનના દર્શન થઈ ગયા। આપણે શનિ ભગવાનના દર્શન તમને પણ દેખાડીએ। અહીંયા થોડું કામગીરી શનિદેવનું થોડું કામગીરી ચાલુ છે, જોકે અહીંયા શનિ ભગવાનની મૂર્તિ બેસાડવાની છે। અત્યારે હાલમાં અહીંયા છે મૂર્તિ, આ શનિ ભગવાનની મૂર્તિ છે। રાફડો હતો, મોટો બધો રાફડો, કબડો મોટો રાફડો હતો, તો મેં રાફડામાંથી અડધો ગોડ્યો અને અડધામાંથી પછી અહીંયા અડધું ગોડ્યું ને તો અડધા પછી મૂર્તિ આવી ગઈ હતી શનિ ભગવાનની, તો પછી અહીંયા બેઠાડ્યા। હવે બધાએ નક્કી કર્યું કે શનિ ભગવાનને મંદિર બનાવીને અહીંયા બેઠાડવાના છે, તો આવજો બધાએ દર્શન કરવા। તો ખાધા જ હોય બોર, ન ખાધા હોય તો ખાવા હોય તો વહી આવજો જંગલમાં બોર ખાવા। આપણે દર્શન કરવા જંગલમાં રખડતા હતા, દર્શન કર્યા તો આવી ગયો કુંડો પાણીનો। આ પાણીનો કુંડો છે, મતલબ અહીંયા જનાવરને પાણી પીવા માટે રાખ્યો, કોઈ હાવજ છે, કોઈ પશુ પંખી છે, એ બધા અહીંયા પાણી પીએ। તો મળશું આવતા કાલના બ્લોગમાં, તમને ગમ્યો હોય તો લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો।